પેટીએમનું ફ્યુચર શું છે? આ સવાલ અત્યારે ઘણા બધા લોકોના મનમાં થઈ રહ્યો છે અને આ સહિત પણ ઘણા બધા સવાલો ઓલરેડી લોકોના મનમાં છે, કારણ કે આરબીઆઈએ પેટીએમને કેટલાક આદેશો કર્યા છે. હવે આની ઉપર જ્યારે મેં ગઈકાલે વિડીયો બનાવ્યો ત્યારે ઘણા બધા લોકોની જે ક્વેરીઝ હતી એ દૂર થઈ ગઈ, પણ લોકોના કેટલાક સવાલો પણ એમણે કોમેન્ટમાં મને જણાવ્યા, જેમ કે પેટીએમ ફાસ્ટેગનું શું થશે, પેટીએમ વોલેટમાં રૂપિયા હશે તો એનું શું થશે, પેટીએમમાં જો ડીમેટ એકાઉન્ટ હશે તો એનું શું થશે, ક્યાં ઇન્વેસ્ટ કર્યું હશે, પેટીએમ ગોલ્ડનું શું થશે. તો આ તમામ સવાલોના જવાબ હું તમને આપવાનો છું અને જે પણ ક્વેરીઝ છે પેટીએમની એપ્લિકેશનને લગતી એને હું દૂર કરવાનો છું. અને આખી ઘટનામાં પેટીએમે શું રિએક્શન આપ્યું છે એના વિશે આપણે થોડું ડિટેલમાં જાણીશું. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. આરબીઆઈના આદેશ બાદ પેટીએમનો શેર 2 જ દિવસમાં 40% જેટલો તૂટ્યો છે. પણ હવે પેટીએમે આ આખી ઘટનાને લઈને ક્લેરિફિકેશન આપ્યું છે. આરબીઆઈએ એવો આદેશ કર્યો હતો કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમની જે સુવિધા છે પેટીએમ પેમેન્ટ બેંક, એ કોઈ નવા ગ્રાહકને પોતાની સાથે હવે એડ નહીં કરી શકે. આને લઈને મેં એક આખો અલગ વિડીયો બનાવ્યો છે, જેનું સજેશન તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે. આ સાથે જ આરબીઆઈ એવું પણ કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંક અને એની સુવિધાઓમાં રૂપિયા ડિપોઝિટ નહીં કરી શકાય. પણ પેટીએમે ક્લેરિફિકેશન કર્યું છે કે આ જે ઓર્ડર્સ આપવામાં આવ્યા છે એ ખાલી પેટીએમ પેમેન્ટ બેંક માટે છે. હવે પેટીએમ પેમેન્ટ બેંકને કંઈક એ રીતે સમજી લો કે આ પેટીએમની જે એક નાની એવી બેંક છે, જેમ કે HDFC બેંક હોય, એક્સિસ બેંક હોય, જો કે એટલું મોટું કામ નથી કરતી પણ બેંકની જેવી જ સુવિધાઓ આપે છે, પણ કેટલાક રિસ્ટ્રિક્શનની સાથે. હવે પેટીએમનું એવું કહેવું છે કે પેટીએમ પેમેન્ટ બેંક સિવાયની બધી જ સુવિધાઓ ચાલુ રહેવાની છે. એટલે કે જે તમે અલગ અલગ દુકાનો ઉપર જઈને કે પાનના ગલ્લા પર તમે જે બારકોડ જોવો છો ને ત્યાં સ્કેન કરીને જે પેટીએમ થી પેમેન્ટ કરો છો ને, એ આખી સુવિધા તો ચાલુ જ રહેવાની છે. આ સિવાય પેટીએમ પેમેન્ટ બેંકમાં પણ રૂપિયા પડ્યા હોય, ફાસ્ટેગમાં રૂપિયા પડ્યા હોય, વોલેટમાં રૂપિયા પડ્યા હોય, તો એ પણ 29 ફેબ્રુઆરી પછી તમે એને તો વાપરી જ શકશો, નવા રૂપિયા ડિપોઝિટ નહીં કરી શકો. એટલે જે તમારા રૂપિયા પેટીએમ પેમેન્ટ બેંકમાં પણ પડ્યા છે એ પણ સેફ રહેવાના છે, એવું પેટીએમે ક્લેરિફિકેશન આજે આપ્યું છે. આ સિવાય પેટીએમની જે પેરેન્ટ કંપની છે 197 કોમ્યુનિકેશન્સ, એનું પણ એવું કહેવું છે કે આ મુદ્દે આરબીઆઈ જોડે વાત કરશે તો એવું બની શકે કે આગામી સમયમાં, હું ફરી એકવાર કહું, એવું બની શકે કે આગામી સમયમાં પેટીએમ પેમેન્ટ બેંકને પણ થોડું રિલેક્સેશન મળે. આ સિવાય પેટીએમને એવું પણ કહેવું છે કે પેટીએમ પેમેન્ટ બેંકને ભલે ઝટકો લાગ્યો હોય, પણ બીજી બધી બેંક જોડે જે પેટીએમનો બિઝનેસ છે, જે ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, એ તો ચાલુ જ રહેશે. એટલે કે જો તમારું પેટીએમ સાથેનું જે એકાઉન્ટ છે તમારી ICICI બેંક, HDFC બેંક, SBI કે અન્ય કોઈ બેંક જોડે કનેક્ટેડ છે, લિંક છે, તો તમારી સુવિધાઓ ચાલુ જ રહેવાની છે. ખાલી પેટીએમ પેમેન્ટ બેંકમાં જો તમારું એકાઉન્ટ હશે તો એ સુવિધાઓ 29 ફેબ્રુઆરી પછી તમે એનો ઉપયોગ નહીં કરી શકો. હવે આ સર્વિસ કઈ કઈ છે અને પેટીએમે શું ક્લેરિફિકેશન આપ્યું એ પણ હું તમને જણાવી દઉં. તો જો ફાસ્ટેગની વાત કરીએ ને, તો પેટીએમે કહ્યું છે કે તમે 29 ફેબ્રુઆરી પછી પણ પેટીએમ ફાસ્ટેગમાં રૂપિયા પડ્યા છે તો એનો ઉપયોગ કરી શકશો અને તમારા રૂપિયાને કંઈ નહીં થાય. એવી જ રીતે POS મશીન એટલે કે સાઉન્ડ બોક્સ છે, એ તમે દુકાનો પર જોયું હશે, જ્યારે તમે પેમેન્ટ કરો તો એમાંથી અવાજ આવે કે કેટલાક રૂપિયા જમા થઈ ગયા, તો એ સુવિધા પણ ચાલુ રહેશે. આ સિવાય એક સુવિધા છે NCMC કાર્ડ, જેને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ કહેવામાં આવે છે, જે બેઝિકલી એક સિંગલ કાર્ડની જેમ ઇસ્યુ કરવામાં આવે છે, જેને તમે ATM તરીકે પણ ઉપયોગ કરી શકો, મેટ્રોમાં પણ ઉપયોગ કરી શકો, ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. એમાં પણ જો બેલેન્સ હશે તો એ પણ તમે વાપરી શકશો, પણ સેફટી માટે બીજું બેલેન્સ અંદર એડ ના કરતા. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ, ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જ સુવિધા ચાલુ રહેવાની છે, કારણ કે આ સુવિધા સેબી રજિસ્ટર્ડ છે અને સેબીએ કોઈ કાર્યવાહી નથી કરી. આ સિવાય પેટીએમ ગોલ્ડની સુવિધા પણ એવી જ રીતે ચાલશે. તો ફરી એકવાર ક્લેરિફિકેશન આપી દઉં કે પેટીએમનું એવું કહેવું છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંકની સુવિધા છે, એમાં પણ ખાસ કરીને ડિપોઝિટ, તો તમે એનો ઉપયોગ નહીં કરી શકો. પણ જો ફાસ્ટેગમાં તમારા રૂપિયા પડ્યા હશે, વોલેટમાં રૂપિયા પડ્યા હશે, તો એ બધા તમે વાપરી શકશો, એ રૂપિયાને કંઈ નથી થવાનું. અને જે સ્કેન કરીને તમે રોજિંદા જીવનમાં પેટીએમનો ઉપયોગ કરો છો એ તો ચાલુ જ રહેવાનું છે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.